નમસ્કાર. શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે. શિક્ષણ કુંજ સાથે હું છું રાજેશ ડાભી. આજનો આપણો વિડીયો છે યુડાઇસ પ્લસ 2025-26માં આપણે રિલીઝ સ્ટુડન્ટ કેવી રીતે કરવા અને એડ કેવી રીતે કરવા. યુડાઇસ પ્લસ 2025-26 સ્ટુડન્ટ ડેટાબેઝ મોડ્યુલમાં અન્ય શાળામાંથી રિલીઝ કરીને આપણી શાળામાં એડ કરવા માટે રિક્વેસ્ટ કઈ રીતે મોકલવી તેની સંપૂર્ણ માહિતી. એટલે કે અન્ય શાળામાંથી જો કોઈ બાળક આપણી શાળામાં આવ્યું હોય તો એને અન્ય શાળામાંથી રિલીઝ કરી અને આપણી શાળામાં એડ કરવા માટેની રિક્વેસ્ટ આપણે કેવી રીતે મોકલી શકીએ તેની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે યુડાઇસ પ્લસ ઓપન કરશું. એમાં સ્ટુડન્ટ મોડ્યુલમાં લોગિન પર ક્લિક કરીશું. ત્યાં આપણે યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરી કેપ્ચા કોડ એન્ટર કરીને લોગિન પર ક્લિક કરીશું. લોગિન થાય એટલે અહીં 2025-26 જે આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ નીચે એક વિન્ડો ઓપન થશે, જેમાં તમે અહીં જોઈ શકો છો કે સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ મેનેજમેન્ટ આ જે ઓપ્શન આપ્યો છે તેના ઉપર આપણે ક્લિક કરીશું. તેથી સબ મેનુ ઓપન થશે અને જેમાં નીચે મુજબ આપણને ઓપ્શન જોવા મળશે. હવે આના ઉપર જ્યારે આપણે ક્લિક કરીશું તો અહીં આપણને બે ઓપ્શન જોવા મળે છે. સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ મેનેજમેન્ટ વિથિન સ્ટેટ, સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ મેનેજમેન્ટ આઉટસાઇડ સ્ટેટ. એટલે કે જો ગુજરાત રાજ્યનું જ બાળક હોય તો આપણે અહીં વિથિન સ્ટેટ પર ગો પર ક્લિક કરીશું. ગુજરાત બહારનું બાળક હોય તો આપણે અહીં ગો પર ક્લિક કરીશું. હવે જેવું આપણે વિથિન સ્ટેટ પર ક્લિક કરીશું તો અહીં લખ્યું છે સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ મેનેજમેન્ટ વિથિન સ્ટેટ. એટલે કે તેના ઉપર ક્લિક કરીશું એટલે અહીં આપણી પાસે ચાર ઓપ્શન અલગ ઓપન થાય છે. જેમાં સૌપ્રથમ આપણે બાળક અન્ય શાળામાં અભ્યાસ કરતું હોય તો અને તે બાળકને તે શાળામાંથી રિલીઝ કરવું હોય તો આ જનરેટ સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ વિથિન સ્ટેટના બટન ઉપર ક્લિક કરતાં આપને નીચે મુજબની વિન્ડો જોવા મળશે. તો અહીં જનરેટ સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ વિથિન સ્ટેટ, તો અહીં આપણે ક્લિક કરીશું. એટલે કે બાળક બીજી શાળામાંથી આપણી શાળામાં આવ્યું છે અને આપણે બીજી શાળામાં રિક્વેસ્ટ મોકલવી છે. તો અહીં આપણે ક્લિક કરીશું, આ ઓપ્શન પર ક્લિક કરીશું અને જેવું આપણે ક્લિક કરીશું એટલે નીચે જેવી એક વિન્ડો ઓપન થશે. તે પહેલાં આપણે આ ઓપ્શન પણ થોડાક જોઈ લઈએ. એપ્રુવ સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ વિથિન સ્ટેટ. એટલે કે જે રિક્વેસ્ટ આપણે કરી છે તે આપણી શાળામાં આવશે તો આપણે એપ્રુવ કેવી રીતે કરવી. વ્યૂ સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ વિથિન સ્ટેટ. એટલે કે આપણે ઇનબોક્સમાં વિદ્યાર્થીનું લિસ્ટ કેવી રીતે જોઈ શકશું. વ્યૂ સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ વિથિન સ્ટેટ સેન્ટ કેવી રીતે આપણે મોકલી શકીશું. હવે જેવું આપણે ક્લિક કરીશું એટલે આપણી સામે જનરેટ સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ વિથિન સ્ટેટનો એક મેનુ ઓપન થાય છે. અહીં બાળકનો પેન નંબર છે, અહીં ડેટ ઓફ બર્થ છે અને આપણે ગેટ ડિટેલ પર ક્લિક કરીશું. હવે ગેટ ડિટેલ પર ક્લિક કરીશું એટલે નીચે બાળકની તમામ વિગત આપણને જોવા મળશે. ત્યારબાદ નીચે સિલેક્ટ રિમાર્ક પર ક્લિક કરીને હવે અહીં તમે જોઈ શકો છો કે ગેટ ડિટેલ પર ક્લિક કરીશું એટલે અહીં દરેક માહિતી આપણને જોવા મળે છે. હવે અહીં સિલેક્ટ રિમાર્ક્સ લખેલું છે તો અહીં આપણે ક્લિક કરીશું એટલે અહીં રિમાર્ક સિલેક્ટ કરીને જનરેટ સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ ઉપર ક્લિક કરતાં નીચે તેની રિક્વેસ્ટ જે શાળામાંથી બાળકને રિલીઝ કરવા માગો છો ત્યાં જતી રહેશે. એટલે કે અહીંયાથી આપણે રિમાર્ક્સ છે તે ક્લિક કરવાનું રહેશે અને જનરેટ સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ પર ક્લિક કરવાનું રહેશે. એટલે જે સ્કૂલમાં બાળકનું નામ હશે તે શાળામાં બાળકની રિક્વેસ્ટ જશે કે બાળકને શાળામાંથી રિલીઝ કરવો જોઈએ. હવે આ રિક્વેસ્ટ ત્યાં જતી રહેશે. હવે આ છે એપ્રુવ સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ વિથિન સ્ટેટ. અહીંયા અન્ય શાળામાંથી આપણી શાળાના બાળકને રિલીઝ કરવા માટેની રિક્વેસ્ટ આવેલ હોય તો એપ્રુવ સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ વિથિન સ્ટેટના બટન ઉપર ક્લિક કરતાં આપને તેની નીચે મુજબની વિન્ડો જોવા મળશે. એટલે કે ધારો કે આપણી શાળામાંથી કોઈ બાળક બીજી સ્કૂલમાં ગયું છે. હવે બીજી સ્કૂલવાળાએ કોઈ રિક્વેસ્ટ કરી છે તો આપણે જે રિક્વેસ્ટ છે તે આ ઓપ્શનમાં આવશે. હવે અહીં આપણે ક્લિક કરીશું એટલે નીચે મુજબની આપણને રિક્વેસ્ટ જોવા મળશે. હવે અહીં તમે જોઈ શકો છો કે એક રિક્વેસ્ટ આવેલી છે. અહીં તે રિક્વેસ્ટ નંબર છે, અહીં રિક્વેસ્ટેડ બાય સ્કૂલ યુઝર છે, રિક્વેસ્ટ સ્ટેટસ લખેલું છે. અહીંયા આપણને જે બાળકને રિલીઝ કરવા માટેની પ્રક્રિયા કરેલ છે તેની રિક્વેસ્ટ નંબર જોવા મળશે અને તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે કે આ જે વાદળી કલરની રિક્વેસ્ટ નંબર જોવા મળે છે તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે એક નવી વિન્ડો ઓપન
થશે. હવે જે નવી વિન્ડો ઓપન થશે તેમાં તમે જોઈ શકો છો કે રિક્વેસ્ટ નંબર છે, અહીં પેન નંબર, રિક્વેસ્ટેડ બાય, રિક્વેસ્ટેડ ઓન અને રિક્વેસ્ટ સ્ટેટસ આપેલું છે. અહીં માહિતી આપેલી છે. અહીંયા આપે જે બાળકને રિલીઝ કરવા માટેની પ્રક્રિયા કરેલ છે તેની તમામ વિગત, જે શાળાને રિલીઝ કરવા માટેની રિક્વેસ્ટ મોકલેલ છે તે જોવા મળશે. એટલે કે અહીં આપણને સંપૂર્ણ માહિતી જોવા મળશે કે કઈ સ્કૂલવાળાએ રિક્વેસ્ટ મોકલી છે અને કયું બાળક છે. જોઈ શકશો કઈ શાળાએ રિક્વેસ્ટ મોકલાવેલી છે તેની વિગત જોવા મળશે. ત્યારબાદ તમામ માહિતીને આપણે ખરાઈ કરવાની રહેશે અને બાદ નીચે આપેલ એપ્રુવ રિક્વેસ્ટ બટન પર ક્લિક કરતા તે બાળક જે તે શાળાએ રિક્વેસ્ટ મોકલેલ છે ત્યાં જતું રહેશે. હવે જો અહીં આપણે એપ્રુવ રિક્વેસ્ટ પર ક્લિક કરશું તો તે બાળક જે તે શાળામાં જતું રહેશે અને રિજેક્ટ રિક્વેસ્ટ પર ક્લિક કરીશું તો તે બાળક જશે નહીં અને આપણા જ શાળાના એકાઉન્ટમાં રહેશે. હવે અહીં વ્યૂ સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ વિથિન સ્ટેટ, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે રિક્વેસ્ટેડ બાય લખેલું છે અને રિક્વેસ્ટેડ ટુ લખેલું છે. અહીં આપણને જેટલા બાળકોને રિલીઝ કરવા માટેની રિક્વેસ્ટ મોકલાવેલ છે તે જોઈ શકીએ છીએ. તો અહીં આપણે આખું લિસ્ટ જોઈ શકીએ છીએ. ત્યારબાદ અહીં આપણે જેટલા બાળકોને રિલીઝ કરવા માટેની રિક્વેસ્ટ સેન્ડ કરેલ છે તે જોઈ શકીએ છીએ. તો અહીં જે બાકીના બે ઓપ્શન હતા અહીં તમે જોઈ શકો છો કે અહીં બે ઓપ્શન છે, વ્યૂ સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ વિથિન સ્ટેટ ઇનબોક્સ અને વ્યૂ સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ વિથિન સ્ટેટ સેન્ટ. હવે અહીં આપણે જે સેન્ટ કરેલી છે તે ઇનબોક્સ અહીં જોવા મળશે અને આપણને જે રિક્વેસ્ટ આવેલી છે તે અહીં જોવા મળશે. તો અહીં આ જે ઓપ્શન છે તે એના માટેના છે કે વ્યૂ સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ વિથિન સ્ટેટ ઇનબોક્સ. તો અહીં આપણને જે બાળકને રિલીઝ કરવા માટેની રિક્વેસ્ટ મોકલાવેલ છે તે અહીં આપણે જોઈ શકીશું. જ્યારે અહીં આપણે રિક્વેસ્ટ સેન્ડ કરેલ છે તે આપણે જોઈ શકીશું. તો આપણે આવી રીતે યુડાઇઝ પ્લસમાં બાળકોની રિક્વેસ્ટ મોકલી શકીએ છીએ અને આપણે રિક્વેસ્ટ છે તેને એપ્રુવ પણ આપી શકીએ છીએ. તો જે શાળામાં બાળકો આવી રીતે બીજી શાળાઓમાં ગયા છે તેને આપણે આવી રીતે રિક્વેસ્ટ સેન્ડ કરી અને રિલીઝ કરી અને બાળકોને એપ્રુવ આપીશું અને જેથી કરીને બાળકો જે તે શાળામાં જતા રહેશે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો. ધન્યવાદ.